નમસ્કાર મિત્રો, ખાસ કરીને જણાવવાનું છે કે એરફોર્સ અગ્નિવીર તરીકે જોડાવા અરજી કરવાનો આજે અંતિમ દિવસ છે. મિત્રો, ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર તરીકે જોડાવા માટેની અરજી કરવાની એટલે કે રવિવારે આજની છેલ્લી તારીખ છે. અંદાજે 2500 જેટલી જગ્યા પર ભરતી માટે 12 પછી ડિપ્લોમા કરેલ અથવા 2 વર્ષનો વોકેશનલ કોર્સ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારની ઉંમર 27થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારોની પસંદગી લેખિત, ફિઝિકલ ટેસ્ટ અને ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને અંતમાં મેડિકલ એક્ઝામિનેશનથી પસંદગી કરવામાં આવશે. તો મિત્રો, અગ્નિવીર જે યોજના છે એની અંદર જોડાતા વિદ્યાર્થીઓ માટે આ ખાસ છે. આજે છેલ્લો દિવસ છે. ત્યાર પછી નોન ગ્રાન્ટેડ સ્કૂલનો જે અનુભવ છે એ મેટ પરીક્ષા જે પાસ કરેલા વિદ્યાર્થીઓ છે એમના માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ખાસ કરીને જોઈએ તો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રજિસ્ટર્ડ બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રિન્સિપાલની જે જગ્યા છે એના માટેની આ જાહેરાત છે. મિત્રો, BA કરેલું હોવું ફરજિયાત છે. અને ખાસ કરીને વાત કરીએ તો કન્યા શાળાઓમાં મહિલા જ આચાર્યની એટલે કે પ્રિન્સિપાલની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત નોન ગ્રાન્ટેડ શાળાનો અનુભવ જે છે એ માન્ય રાખવામાં આવશે નહીં. ઉમેદવારોએ 17મી ઓગસ્ટ સુધી ઓફિશિયલી વેબસાઇટ ઉપરથી જઈ અને તમારે ઓનલાઈન જે અરજી છે એ કરવાની રહેશે. જય હિન્દ, જય ભારત.